ભાવનગર શહેરમાં કોળી સમાજ દ્વારા યોજાનારી ન્યાય સભા પહેલા તણાવજનક ઘટના સામે આવી છે. આગામી 1 ફેબ્રુઆરીના રોજ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન 2 દિવસ પહેલા સરિતા વિસ્તારમાં ન્યાય સભાના બેનરો ફાડવામાં આવ્યા હોવાની ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની તપાસ બાદ પોલીસે આહિર સમાજના 2 યુવકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ વિશાલ ભનુભાઈ ડીલા અને વિશાલ રાજુભાઈ કોતર હોવાનું પોલીસે જણાવ્યું છે.